તો આ તરફ અમદાવાદના રેલવે સ્ટેશન પર મુસાફરોએ હોબાળો મચાવ્યો છે। વેરાવળથી તિરુવનંતપુરમ જતી ટ્રેનના 9 કોચમાં એસી બંધ થયું અને એસી કોચના પૈસા આપીને પણ લોકો 3 કલાક સુધી ગરમીમાં શેકાવા મજબૂર બન્યા। બાળકો વૃદ્ધોની ગરમીમાં હાલત ખરાબ થવા લાગી અને એન્જિન બદલવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી રખાતા મુસાફરોનો આ હોબાળો જોવા મળ્યો છે। તો 3 કલાક પછી એન્જિન બદલી ટ્રેન ફરી ઉપાડવામાં આવતા જ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો। આ ટ્રેનનું એસી છેલ્લા 3 કલાકથી બંધ છે। અમદાવાદ પ્લેટફોર્મ નંબર 5 પર ઊભી છે। ટીસી પોલીસ બધા ઊભા છે। 9 ડબ્બાનું એસી બંધ છે। ટ્રેન નંબર 16333 વેરાવળથી ત્રિવેન્દ્રમ એસી એનું બંધ છે। 9 ડબ્બાનું 3 કલાકથી। અમદાવાદ જ 1 કલાકથી ટ્રેન ઊભી છે। કોઈ રિસ્પોન્સ। વધુ વિગતો સાથે સંવાદદાતા શુભમ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી શુભમ, 9 કોચમાં 3 કલાક સુધી એસી બંધ રહ્યો અને મુસાફરો ચિંતિત થઈ ગયા અને હોબાળો મચાવ્યો મુસાફરોએ। શું વધુ અપડેટ? ચોક્કસ વિની, જે રીતની વાત કરવામાં ગઈકાલે અમદાવાદ રેલવે સ્ટેશન એટલે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર વેરાવળ ત્રિવેન્દ્રમ જતી જે ટ્રેન છે તે બેઠેલા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો। કારણ કે જે વેરાવળથી આ ટ્રેન ઉપડી ત્યારથી જ જે એસી કોચ છે તેમની અંદર એસી કાર્યરત ન હતા, ચાલતા ન હતા ને જેને કારણે અનેક ફરિયાદો કરતા અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર છે તે આ ટ્રેનના કોચ બદલવા માટે છે તે ઊભી રાખવામાં આવી। એટલે કે 9 કોચની અંદર જે છે તે એસી 3 કલાકથી બંધ રહેતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો રેલવે સ્ટેશન ઉપર। બીજી તરફ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી તો રાખી દેવામાં આવી એન્જિન બદલવા માટે, પરંતુ 1.5-2 કલાક સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરતા ત્યાં પણ મુસાફરોએ છે તે ભારે હોબાળો મચાવ્યો હતો। જોકે 3 કલાક બાદ છે તે એન્જિન નવું બદલાવવામાં આવતા ટ્રેન છે તે ફરી આગળની તરફ મોકલવામાં આવી હતી। મહત્વની વાત છે કે જે મુસાફરો હતા તેમના દ્વારા વિડીયો બનાવી અને રોષ છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે મુસાફરોએ આક્ષેપો પણ કર્યા છે કે રેલવે સ્ટેશન ઉપર ટીટી ટ્રેનના એન્જિનિયરો બધા હાજર હતા છતાં પણ કાર્યવાહી ના કરવામાં આવી ને મુસાફરોમાં જે નાના બાળકો હોય, વૃદ્ધ હોય, તમામ લોકો છે તે આ ગરમીની અંદર શેકાવા માટે ડબ્બાની અંદર જાણે પુરાઈને રાખ્યા હોય તે રીતની સ્થિતિ છે તે ત્યાં સર્જાઈ હતી। જી વિની। જી બિલકુલ શુભમ, આભાર સમગ્ર માહિતી બદલ।